શહેરમાં ટાઇફોઇડનો કહેર બાદ ગ્રામ્ય વિસ્તારોમાં કોંગો ફીવરના કેસથી ગાંધીનગર જિલ્લા આરોગ્ય વિભાગ થયું દોડતું. પિંડારડા ગામના 26 વર્ષીય પશુપાલક યુવકનો કોંગો ફીવરનો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો. બીજી તરફ કોંગો ફીવરનો પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ અને પશુપાલન વિભાગની ટીમ પિંડારડા ગામ પહોંચીને સર્વેની કામગીરી શરૂ કરી. ઘરે ઘરે જઈને આરોગ્ય વિભાગની ટીમ દર્દીના સંપર્કમાં આવેલા લોકોમાં કોંગો ફીવરના લક્ષણો છે કે કેમ તેની ચકાસણી કરી રહ્યા છે. સાથે જ ખુલ્લામાં પડી રહેલા પાણીમાં દવાનો છંટકાવ કરાયો. બીજી તરફ પશુપાલન વિભાગે પશુના બ્લડ સેમ્પલ લઈ તપાસ માટે લેબમાં મોકલ્યા. ખાસ કરીને પશુઓમાં થતી ઈતરડી નામની જીવાતથી આ રોગ ફેલાતો હોવાથી ઈતરડીને પકડીને ટેસ્ટ માટે મોકલવામાં આવી છે. અત્યાર સુધી પશુપાલન વિભાગને આ જે મુખ્યત્વે રોગ છે એ પશુઓમાંથી મનુષ્યમાં ફેલાતો હોય છે. એટલે એ જે પશુપાલન વિભાગને પણ જાણ કરેલી છે અમારા તંત્રએ. એમાં 5 બ્લડ લીધેલા છે અને 1 ઈતડીનું સેમ્પલ મોકલી આપેલ છે. અત્યારે દર્દીની પરિસ્થિતિ એકદમ સારી છે. દર્દીના પિતા સાથે રોજ મુલાકાત કરીએ છીએ અને એની સાર સંભાળ લેતા હોઈએ છીએ.